ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું હલાય નહીં હો માળા છે ડોકમાં, પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણ નામની હો માળા છે ડોકમાં, એને તણાવો આથી કમાડ હારું વાગે, દોરી તાણો, દોરી કા કઈ બોલે હાથી ક્યાં કેવું રાખવો લેશે, મેંદા ભફકારા હું ભૂંડાઈ ના થાય. પાણીનો હાથ ફેરવો બધાને ત્યાં ઓલા ફેરાવો. તો ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, બસ બસ ત્યાં કઈ હું નહીં પ્રાણ લાલ. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. તમે ન માનશો કે માણા કથા સાંભળવા ભજનમાં દર્શને આવે, કોક જોડા ઝીંકી લેવાય આવતા હોય તો કે આ મુહૂર્તમાં ખોટું. આપણે અત્યાર સુધી રડ્યા અને બહે અઢી એના જોડા 150નો તાકડો ન થયો, એને કોઈના જોડા ન પહેરવા, કુવામાં જ ગલોટિયું ખાઈ જવું, એને ઢાંકણા નથી કાંઈ. 30-35 વર્ષનો લઠ જેવો આદમી એ રળીને જોડા ન મળ્યા તાર બીજાના રળ્યાના નથી. પાદરો હવા બહેના ઘૂમડીને હાલતો થઈ જાય. મને એક જણો કે દાદુભાઈ બધા દર્દ તો બરોબર પણ કોઢ શેની થતો હોય છે. મેં કીધું મને તેમ છે કે કાળે ઉનાળે કોકના જોડા સંપલ લઈ લે ને તારી ડોસ્યું કે એને કોઢ થાય એમાં થતો લાગે જ કીધું. તો ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું હલાય નહીં હો માળા છે ડોકમાં, હાસું અને ખોટું એના ભાગ. ભાવનગર આવીને જયારે શિકારે નીકળ્યા કાળિયા બીડમાં, તરસમિયા અને સિદ્ધરનો 2 માર્ગ, એમાં એક માર્ગેથી સંત હાલ્યા આવે. એને પૂછ્યું કે આ માર્ગે કાળિયાર હામાં મળ્યો, એટલે સંતે કીધું કે આપ કોણ છો? કે ભાવનગર હાઈ. કાળિયારનું શું કામ હતું? શિકાર કરવો. કે તમે રણી ધણી, તમારે શિકાર બંધ કરવો પડે, તમારેથી શિકાર કરાય. છતાં 2 માર્ગ છે, જે માર્ગે કાળિયાર ગયો એ પાપનો છે, નથી ગયો એ પુણ્યનો છે. તમારે ઠીક પડે એ માર્ગે હાલો. ભાવનગર દરબાર ઘોડેથી હેઠા ઉતરી બંદૂક નહીં ખૂંટાની ભટકાડી ભાંગી નાખીને સૂર્યની સાક્ષી કીધું કે હું તો નહીં પણ મારા 1800માં કોઈ શિકાર નહીં કરે. આ સાધુના શબ્દ. આપણે 10-12 વર્ષથી પવિત્ર સાધુ આવ્યા, કેટલો ફેર છે મંદિરની ઉન્નતિમાં. આ તે બટુક બાપુ એમ સાસા સંતની અસ્થિનો રે ઘટના હતી. તો હાસું અને ખોટું એના ભાગ. કે મુહૂર્તમાં ખોટું છે, કથા આખ્યાન સત્સંગ ભજન ધૂન આપણને બહુ મજા આવે તો જ બેહવું. આપણી માથે કોઈ દશાની સાકી નો ફીટ કરી ઉઘડે તો જ ઉભા થાય. આ તો આઘાર્યા આવલો ગઢડા વાળો કણબો છે પણ ગાવાના ફેડિયા લેતા હોય મફત ગાવા. હું કામ ત્યાં બેઠો? આપને વાણી આવડે, સતારસાના ભજન આવડે, ભૂખ દેવાના ભજન આવડે, પણ આપણે પૈસા નથી. કાંકરાળી ન ખપે.
તોડેલી ગોઈન પાછી આવે. એમાં થોડું થોડું આવડતું છે. 2 વાગ્યા સુધી અમારે આમ જોઈને બેસ, જેમ અમને ભડાકા દેવા હોય. કાં તો કરી બતાડવું, કાં સાંભળવું, અને કાં હુઈ જાવ, કાં તો ઘડીક રહીને બોલે. આ બોલે ધાર્મિક નથી, બધું ગાલ પુરાણ છે. વયો આઈને માથા પુરાણ બોલાવા હું કામ ત્યાં બેઠો. આ મુહૂર્તમાં ખોટું કે બીજું ખોટું છે. દીકરો બાપ હામો વડસક્યું કરે, બીજું ખોટું. બાપ હામો થનારો દીકરો જો સુખી થવાની વાટ જોતો હોય, હવારમાંથી બંધ કરે. પૈસે ટકે ઘરેણે ગાંઠે મકામ મિલગત તો પોતાની દવા હાલતી હોય. શા કરો મારી હાટું મોળી કાઢી લેજો. કેમ? મને ડાક્ટરે ના પાડીશ. ઉપડી જાઓ, ઉપડી જાઓ. તો એક્સિડન્ટ, રોગ દુનિયામાં હતા જ નહીં, પણ રોગ 2 વાનાથી થયા. દીકરાને નિહાકો બાપનો લાગ્યો અને દીકરીને નિહાકો હાહુનો લાગ્યો. કોઈ કડકડતી આંતળી કહી દીધેલું તારું ભૂંડું થશે. નકર 2 વાહનને પરીક્ષા ને એક્સિડન્ટ શું કામ થાય? આ લે શીભડું સેપાઈ ખાઈ એવું રહેશે ને માણા સેપાઈ ઓળખાય એવું રહેતું નહીં. પોલીસ વાળા પંચનામું કેમ કરે? એ વળી ડાયરી બાયરી જડે તાર ખબર પડે કે આ ફલાણા ગામનું છે. નકર તો બસ. તો કે ત્રીજું ખોટું છે. વહુ હાહુ હામી વડસક્યું કરે, ત્રીજું ખોટું. હાહુ હામી થનારી વહુ જો સુખી થવાની વાટ જોતી હોય, હવારમાંથી બંધ કરે. પૈસે ટકે મકામ મિલગત, ભલે ઘરના મિલ હાલતા હોય, પોતાની દવા આંબલ્યા કરવાનું ભાઈ ને મોટા મોટા ભરડે લે સાહેબ લાવ્યા લાગે. તો પૈસો ટકો મકામ મિલગત ભલે 50 લાખ બેંકમાં હોય, પણ પોતાને દવા હાલતી હોય. જમીરે તીકીની 15 મિનિટે મીઠું પાણી હેઠલાવન બા લે ખળખળ્યો કે આમ કેમ કે આવું 2-3 વર્ષ છે. અમદાવાદ લઈ ગયા, મુંબઈ લઈ ગયા, બોટાદ લઈ ગયા, ભાવનગર લઈ ગયા, હવે અધેર લઈ જાઓ. સંત સાધુ અને જ્ઞાની માણસ તો આપણને શું કે, પણ દવાખાને સડતો બાટલો દર્દીને કહેશ કે તારો એટલો ગુનો છે. દર્દી પહેલવેલો જયારે દવાખાનામાં જાય, પહેલવેલો દવાખાનામાં જાય ને તારે ઓલો હરિયો કપાઉન્ડર લાવે ઢૂંકડો. એટલે દર્દી પૂછે કે આ શું છે? તાર કપાઉન્ડર રીહમાં કે આ મોતના નિશાન છે. પછી હરિયો પાસે લાવે, તીકેડી પાસે દર્દી કપાઉન્ડર બાટલો લાવે, એને તળિયે નાંગણું હોય, ડોક કોઈ ન હોય. તો દર્દી પૂછે કે આને ઊંધું નાંગણું કેમ? તાર કપાઉન્ડર કે તું ઊંધું જીવન જીવો છો. એટલે ભાળે ઊંધો બાટલો ટીંગાડે, નથી વાલોળના વેલાજી પાઇપ બાવડે આવવા દે, એમાં એક શારાંગળની વનવાય, એને ટીપા કે. કથા આખ્યાનમાં કે ક્યાંય ફાળામાં કઈ નોંધાયું છે? ટીપા દર્દીને કે. દર્દી ના પાડે. તે પારેવાને કારણે ઝાર નીરી છે, તે માવતરના પગ સાંપ્યા છે, આમાં મૂળ ખર્ચો નથી. દર્દી કે આભલો દંતીઓ ભૂહાડીઓ વાળે પાર, ભૂહાડીઓ વાળે પાર, પૈસાનો ભૂહાડીઓ ને અમારા વાળનો ભૂહાડીઓ. જેટલું રડ્યા એટલું મોજ શોખમાં ટાળી દીધું છે, કઈ પરમારથ નથી કર્યું. અરે એક પાણી હાલતી હોય ને એક પાણીનો જગ જો 5 જણાને પાઈ દીધો હોત તોય પ્રભુ કે તમારી આ હાલત નહોતી. દીધા કરતા દયા રાખી તો ઘણા ખરા જોજો ખરડામ ન દે હોય પણ જાપે વાતો કરે. આ બધું છે ને ધૂટી ખાવાના ધંધા. તે ધૂટી ખાવાના ધંધા પણ તમે બુંગણ ખોડો ને
કેમ ધૂતા સી ખબર પડે. સોદાને શું લક્ષણા, જેને હાડે ની હલકી વાત, તોળી કે હું ન પૂછું કોણ તમારી નાત કે જાત. ઊંસા કુળનો આદમી નિશા કરે જો કામ, તો ભુહાય ભારતમાં નામ. હાસું હોરટીઓ બને આવકારે ઓસા પડે, મંદન દેની માન. એ ક્યાંથી પાથરે પ્રાણ, હાસું હોરટીઓ બને. તો બાટલો કે તે ભાઈ કૂતરાને કારણે રોટલો નીર્યો, કદાપી નીર્યો હોત કૂતરાને તો પૂંછડી હલાવત કે રોગ ન આવત, તાણ ન આવત. આ એ નથી કર્યું. તે કિરિયારું આખી જિંદગી પૂરેલું એ નથી કર્યું. પ્રસંગ આવે ખીહેરનો, તેદી ગાને એક કોળી રાડા નીરેલા કે કાંઈ નથી કર્યું. અમારે તો મકામ ને ટાઇલ છે ને આમ જો હાલવા બુલેટ છે ને મોટર છે ને છોકરા પરદેશ છે ને, અમારે કોઈ જાતનો વાંધો જ નથી. એમ કાંઈ નથી કર્યું, મોજ શોખ કર્યા. છેલ્લે જયારે મોતનો બાટલો એ શરીર માંડે બળવા, એટલે દર્દી નક્કી કરે કે હવે પગ માવતરના સાંપીશ, કીડિયારો પૂરીશ, ગાયોને નીરીશ, સાધુ બ્રાહ્મણને દઈશ. હવે તો શેઢો આવ્યો બાપા, હવે વૈયા આ બુંગણ કેદી ખેહી લેતી કે સાંભળવા આવે પછી કઈ લેખે લાગે. આ તો 9 દીની રમત છે. ગંગાજીના ધોધ જેવી કિંકર બાપુ જેવા પારણી વાંચતા હોય અને ઓલપાની વંડી ગંજી પે રમતા હોય. લાલ હુકમ, લાલ હુકમ. હવે આને પછી દવાખાને જવું પડે ને. 68 તીર્થની ઉપમા પુસ્તકમાં આપી છે અને 33 કરોડ દેવ, ભાગવત, રામાયણ અને સત્સંગ જીવન, આ શિવ પુરાણ સર્વના ભાગ લઈને ભાગવત બનાવ્યું. આમાં એક દેવ બારો નહીં. એ ગામના આંગણીએ કરોડો પેઢીના પુણ્ય હોય ત્યારે આપણા ગામને આંગણીએ પારીને હોય. એ કદાપી ન સાંભળી અને વંડી ઢીંઢા દઈ દઈને બેઠા હોય પણ આપણે નથી જાતા, પણ હું કામ ખરડાઈને ભેઈ. હા, તુલસીદાસે તો ક્યાં સુધી લખ્યું કે આમાં હોહરો તંબુની હાલે ને બેડો પાર. એને કોઈ દી મળ નહીં કરો આંબલિયા બેન, બીજું કઈ અહીં ખાવા જ નથી. તો મોતનો બાટલો એટલે શરીર બળે. દર્દી નક્કી કરે કે હવે બધા વાના હું કરીશ, પણ હવે તો શેઢો આવી ગયો, હાથી પાછું વાળવું પડે. એ વાલોડના વેલા જેવું ડાક્ટર લઈ લે તાર ગરદણિયાની આડી ફરે. હે સાહેબ તમારે ભાઈ ખાય શું? તો ડાક્ટર આંસકો કરે, મમરા છે, દાળ ભાત છે, ખીચડી છે. હે સાહેબ લગભગ 1.5 મહિને તાવ નથી આવ્યો, થોડીક રાબ કરી દઈ. હા સારું ગયું હોય કરી દેજો. હવે તો સુલા 2 મોઢા થયા, ઓણનું ખાય ને પોરનું ખાય અને ઉભા રહોડા જેની માલપા ભૂત રખડતા હોય. 1 મેન્ટર ઉપર પાણી ઊનું મૂકી દે ને 1 મેન્ટર ઉપર ઘીમાં લોટ શેકાય, 5 મિનિટમાં રાબ તૈયાર. રકેબીમાં રાબ, માલપા સમસી. બાબલા તાર બાપા પાણી ગ્લાસ દે, કોગળો કરે, રાબ થઈ ગઈ. જ્યાં બાબલો આમ માથે ગોદડું લે કે બાપુજી અરે તમને શું છોકરાનું શું થાય, ભેળા મોકલી દે. જે ઘરે નોબત વાગતી રૂડા 36 રાગ, ખાલી થઈને ખંડેર થયા કાળા ઉડે કાગ. બસ 3 જણા બાવડા થઈ રાખે, મન કૂટવા દો, મન પાણા લાવી દો, એ પસવાડે જ્યાં લઈ આવજે ને. અને ત્યાં તો બધા સ્નેહી અંગતું કુટુંબના જ આવ્યા હોય, હાવ વાહે હોય ટેરવા જડાડે. આપણે શું કરીએ, આપણે શું કરીએ, આપણે દુનિયાની મજા તો જોવો. ક્રોધ કદી થાય નહીં, બોલ્યું બદલાય નહીં. પરનંજા થાય નહીં હો,
છે ડોકમાં નારાયણ નામની હો માળા છે ડોકમાં ક્રોધ કદી થાય નહીં બોલ્યું બદલાય નહીં પર નિંદા થાય નહીં હો માળા છે ડોકમાં કાયમનો ક્રોધ દીકરો બાપ હામો ક્રોધ કરે દેરાણી જેઠાણી હામી ક્રોધ કરે વહુ હાહુ હામી ક્રોધ કરે નિહાળ્યો માસ્તર હામો ક્રોધ કરે પાડોશી હામા ક્રોધ કરે કોકની ખિડકીમાં રેઠું ઢોળી જાય અમે ઢોળ્યું છે તમારા હાથ ભાંગશે હાથ લબરના છે ભાંગશે ઓલો લપટશે ઢીંઢું ભાંગશે કાયમનો ક્રોધ એમાં રોજનો ક્રોધ એટલે કાયમનો ક્રોધ એટલે એમાંથી રોગ વધે જેમ આપણું બજારને કાંઠે ખોરડું હોય હાથી ગાડા આડે ખૂણો પડી જાય એમ રોજનો ક્રોધ ડાક્ટર માથે વાલોળના વેલા જેવું ફેરવીને ક્યાંક ધિસકીઓટર ફરસાણ અને કેન્સર છે કળી ક્યારે કેન્સર કીધું ખ્યાલ ન બેઠો એને ખેરોપ કહી દીધો જવા દો રોજનો ક્રોધ ધર્મ નિયમ ભૂલાય છે માવતરના પગ સાંપવા ભૂલાય છે ઈશ્વરનું નામ લેવું ભૂલાય છે ક્રોધ બીજાને પહેવા દેતો નથી નકર ઢોર છોકરા બૈરા અને માવતર એ તો આપણા રક્ષણ છે એક છોકરાને કોઈ દી ધોલ ન માર્યું એક બૈરાને કોઈ દી ન મારું એનો જીવ બળે એવી વાત ન કરવી બે માણસને ઘરની અંદર બને એ ઘર નહીં પણ કાશી પણ બે માણસને ઉભા ન પડે એ ઘર નહીં જમની ફાંસી ફૂટલી ડોલ જેવા મોઢાને રોટલા નથી ગયા કથામાં ગયા હતા કથામાં જશો ઢીંઢું ભાગી દઉં આ જમની ફાંસી તો જાનવર એને ભૂખ્યું ન મારું એને પરોણોય ન મારું એક માવતર દાજે હું વેણ કોઈ દી ન બોલું જવો જીવવાની મજા આપણે ઘરે પ્રભુ પ્રસંગ આપે છે તેથી દૂધ દહીંની જરૂર આડેદી આપણે છાશ ઘી એ ઢોરના જ ખાઈશ સરકારે આણપા ખોબો સિંગના દાણા નાખો દિલી અને ઓઇલપા પૂરીઓ બિસ્કુટ નીકળતા પણ સરકારને કોઈ ઓપનર એવું ન આવડ્યું કે આણપા ડાંખળીને પાંદડીને કપાસિયા નાખીને ઓઇલપા દૂધનો દહીંનો ખળખળિયો નીકળે એવું ઓપનર ન છે એ તો એક ઢોરે જાય એના કાંધની કમાણી એના કાંધમાંથી ઠીક પડે તાર નોટું ખેંચી લેવું ઢોર બે કામ આપે દૂધ દહીં અને કમાણી મૂંગા છે તોય એની કમાણીના 8 ઓરડા 10 ઓરડા 5 ઓરડા ટાઇલ સોપડેલા વાસ્તુનું ગૌર બાપા હાજે લિસ્ટ ઉતારી દે તું ગોળતા તારી કઢાઈ તમારા બાપાની 11 નાળીએ લાવજો 11 નાળ હા આમાં લખ્યા છે શાર અમારી ઠેલી મૂકી દેજો ને હાથ વધી ધીમી ખાઈ દેજો બહેનોને કહેજો 8 વાગ્યામાં કળશ સ્થાપવાની ધૂળ લાવે પોરહની ધૂળ વાસ્તુની હગા આવ્યા હોય પાડોશી આવ્યા હોય 12 તોલાના ઘરેણા અને 500 રૂપિયાની હાડીઓ અને હુંડલામાં સુંદરી ને એમાં કોશ કોદાળી ઉગમણે પાદરે ધૂળ લેવા જાય વૈકુંઠમાં હોટેલા ભગવાનને લક્ષ્મીજી જગાડે કે બેનું અતારમાં ગીત ગાઈશ તમે જાગો સાંભળવા હોય પોરહની ધૂળ મકામના વાસ્તુની ધૂળ ગીત કેવા ગાય પ્રભુજીને 1600 ગોપીમાં વાલી વાસળી જીરે વાળું કરીને આવ્યા ગવાય પ્રભુજીને 1600 ગોપીમાં વાલી વાસળી જીરે તમે બી હોતા તરબૂચ ખાઓ તમને ન આવડે એમને જ આવડે ગીત
રાધાજીને સટકે સાડી ગઈ શેરીસા ફગાવી પ્રભુની વાસળી જીરે. વૈકુંઠમાં સાર પડે એવા બેનું ગીત ગાય. હરખે હરખા મોટું કુટુંબ હોય 50 બેનું, નાનું કુટુંબ હોય 25 બેનું. તેથી ગીત ગાય, ઘરેણા પહેરે, સારા લુગડા પહેરે, લાડવા ખાય, મોહનથાળ ખાય, સુખી ઘર હોય 7-8 વાના ખાય. પણ ઢોરના ખાણમાં જો પ્રસાદી રૂપે તેથી લાડવો સોળી નાખ્યો હોય કરો હું સો હાથકો. દીકરી દીકરાનો માંડવો નાખે ત્યારે વાણંદ ભેટ બાંધીને ગોળ વેચતો હોય, બાર ત્રાંબાળું ઢોલ વાગતા હોય, તકિયા નાખી નાચ પ્રનાચના ઓસરીમાં દેવ જેવા મોઢાનો ડાયરો બેઠા હોય. તેથી વાણંદને કીધું હોય કે અહીંયા પતા આપને ઢોરાને થોડો થોડો ગોળ દેતો હોય, પ્રસંગ છે કરો હું સો હાથકો. આ તો જીરી જીરી સાંટા આવે કે આય મહારાજ આય છે લઈ લ્યો મહારાજ. સરપંચની ભૂલ હોય દરજ્યું કરે, ગવૈયાની ભૂલ હોય સવારમાં વાતું કરે મારો બેટો પૈસા પડાવી ગયો. આપણી ભૂલ છે આપણને કોણ કે? આ ધાબા માથે હુતો તો બોટાદ ઉપર આખી રાત વીજળી થઈ, ઓલા વેલ્ડિંગ કરતા હતા. હબ્બા હબ્બી પણ 2 ડેલા ને વેલ્ડિંગ હતા. નકરી ભૂલ, નકરો મોજ શોખ આપણો નહીં હાલે બાપ. આપણે કાંઈક તો કરવું જોઈશે. તો સાંજે 7 વાગે દિલગર બની જાય આખું કુટુંબ કે બાપા હગાના હગા બધા આવ્યા પણ એક ફૈબા નો આવ્યા. હાથીને કે નાખ ઢાંડા ધર્મ. એ 3 પાડોશી દોડે કે અમારી દીકરીઓને હારે છે ગમ લેતા જશો. બળદ પૂછે ને કેટલો વજન છે, એના ઘઉં નાખતા આવે ને ફૈબાને 7 વાગે ફૈબા ઓસરીની કોને આખું કુટુંબ રાજી થાય. ફૈબા આવ્યા, સીમાડેથી પાણીના ટીપણા ભરી આવે, લાતીમાંથી રાજુલો હારી આવે. આંબલિયાબેન નહીં રહે એવું મને લાગે. આ તો જમરાળું બાપા, આ કોઈનું ન માને મારું માને કે 2 દાઢમાં સડાવ્યા. આ બળદ રાતના 2 વાગે ઠેબું મારો કોને જાય, પૂછે નહીં કે અમારે ક્યાંય પણ જાવું. અરે વેપારી લોઢાના કાંટાને બળેવની રાખડી બાંધે અને હવારમાં અગરબત્તી અડાડે, ઉમરાને 3 વાર તાજમું લઈને તાળું ઉગાડે. ઘણા દી ગપ હાલ્યું. આ તો ગઢાના પૂન ખાધા. હવે કાંઈ ન મળે. હવે તો આપણે જોઈશ ક્યાં વાદળા ભાગે કે 2% કાકાની ખેતરની ઓલપા સાંટા હતા નથી. આપણને ભાવીને ભાગ્યું વાદળ. સુખમાં સકાય નહીં, દુઃખમાં રડાય નહીં. બાનું લજવાય નહીં હો માળા સે ઢોકમાં. પ્રભુજીના નામની હો માળા સે ઢોકમાં. ગમે એવું સુખ હોય, ગમે એવું દુઃખ હોય, પણ હરખ શોખની જેને ન આવે હેડકી જેને 8 પૌરાણની લે. જવાનીડોને 3 ખિસ્સા પાટલું ને 2 ખિસ્સા બુસ્કોટ ને, એ 5 ખિસ્સામાં શેઠે 10,000 અગાઉ આપ્યા હોય, એ 5 ખિસ્સામાં 2,000ની નોટો, 150-200 ના જોડા, 250 ના મીટર લુગડા, 1.5 તોલાનો સેન ડોકમાં, હાથમાં વીંટીયું, મોઢામાં 135નો માવો, હાથમાં બિસ્ટોલ, માથું ઓળેલું. એ બિસ્ટોલની રાખ બજારમાં આમ ખેડતો જાય. સખેલી મેં તો દર્દ દીવાની મેરો દર્દ ન જાણે કોઈ. આને ખબર નથી કે વાહે તાણનું વાવાઝોડું હાલ્યું આવે. ખિસ્સામાં કા વહત ન રહેતા
બીજો બસે જતો એને હાથ કરે, ખાસ કામ છે ખાસ. ઓલો પાસે આવે તો બીડી લાય, બીડી. ઓલો બીડી આપીને હાલે તો નાગગોણી હાથ લડાવે, બાકસ લાય. ઓલો કે બેવાના હારીમાં ગયા ને મારે બસમાં જાઉં કે ટેમ્પામાં જાય. આપણીથી તો ઝાડ હારા કે લીમડાનું પાંદ ઉનાળે તૈણાંગળ અને સોમાએ તૈણાંગળ પાટ્યું ભર્યું હોય. ભિખારી આંબાને કાળે ઉનાળે કેરી, લંગડો કેસરી જમાદારી પાયરી કાળે ઉનાળે. ડંકીમાં 1.5 ફૂટ પાણી નથી, ઝાડના મૂળ 1.5 ફૂટ ઊંડા નથી. ડંકીના હેન્ડલ ને અડો ત્યાં ઢીમળો બીફળો ફોખો આમ કેમ થાય? લાયડન નથી, વાયસન બાપા પાણી નથી, કામ સટ્યો છતાં ઝાડ વિલાસ. પ્રભુ તારા બાણાની પતરાક. હા, દોસ્તો સત્સંગમાં જાય તાર સત્યા પીડાય છે. સત્યા કે પીડાતા ખાધેલ ને ખાવું ભાવે. દોસ્તો ખાંસા દીઠ ભેગા થાય, જેવો ખાંસો એવો 7-8 ડોસ્યું 12-13 ડોસ્યું કોથળા પાથરીને બેઠા હોય. સાલા ઉતારેલ નાળિયેર જેવા માથા બેઠા હોય. એક ડોશીમાં ઉભા થાય કે 9 ના પાડે, બેસ ને મારી બેસ ને. એવડી કોથળો ખંખેરે બધાને કણા પડે એમ. પાછા બેહતા બેહતા બોલે, દુનિયામાં પાપી પરો કરો ને પાપ હું કામ ધર્મ કરો. પાપી કોઈ દી આગળ ન હોય અને સતિયા કોઈ દી પીડાય નહીં. સતિયા તો ગંગા સતી પાંદબાઈ વીરબાઈ હરીને હરાવ્યા, પગલા પાસા ભરાયા. જેના નામ સોનાની લેખની લખાઈ ગયા આ સતિયા. જેરાની જેઠાણી લુગડા ધોવા જાય ને ગામ બહાર નીકળીને વાતું કરે કે આપણા સાસુ સાસરા પેટ મેં લાંબો કાંબા તારેલી હા પાડે. પણ લુગડા ધોવે તારે એના ને એના ધણીના ઓળખીને જ હારો હાબુ દે, બીજા બખડો કરીને હુકવી. આમાં કોને તેની સતિયા ગણો? દૂધના ઢોર ફળીમાં આવે ત્યાં એના પાડરું વાસરું ઊભા થઈ જાય, ધાવવા મોકળા કરે તૈયાર સક્રિયા જેવા આંસળ થાય તાર પાસા ખેંચી દે. આ સતિયા કહેવાય. દોવા ટાણે તાર બાપા હોય ની દુકાને વૈયા જાય ને ભાઈ ગયો હોળતો ને કે લઈ. તો દૂધ નો ખાઈ ની કોણી હોય, કોશના ઠેબા જોઈએ, વાસરું ગોબો પડી જાય. તુલસી હાય ગરીબ કી ખબૂન ખાવી જાય, મુવા ઢોર કે સાંભળે લોહ ભસમ. એની ને એની માનું દૂધ ન ધાવવા દે. વાસરું ન્યા તલખે ને એના માવતર રોવે કે છે બાપા અમે પ્રભુને દલીલ કરશું. બહેનોને પૂરી ગતિ નથી અને દૂધ જ જોઈએ, પણ અમે પ્રભુને કહેશું તમને ધાવવા નથી દીધા, ઈશ્વર એને નહીં ખાવા દે. વાઘો લેતા દાઢી હલેશ, બ્રહ્મા વિષ્ણુ મહેશ, બ્રહ્મા વિષ્ણુ મહેશ. દોવે તાર માથું હલે છે, અમારા ભાગમાં નથી, અમારા ભાગમાં નથી. પાડોશીના લોટા બણિયું આવે એને ભેદે ને પોતે ગરધણી નંદી પાવા જાય. અવેડે પાણીની તાણ છે તો ડબલે ને ખોબે પાણી ભેંસને રેડે પા. ગરધણિયાની 3 રૂપિયાની હાવાણી પલાળી દે, પેટના દીકરાને જમાડે, હકોરી ખાંડ ખવાડે, દૂધ વયું જાય પાડોશીને, પોતે કઢી સોળીને હાલો વાળું કરો હાલો. કઢી સોળેલું કૂતરાને મૂકો ભાગે. મોટો બાબલો પૈને ટિકિટના તમારા ભાઈ હાજા નથી રહેતા, કઢું ખાઈ ન કરો. હવા વિનાની સાયકલ હાલતી નથી. ખોરાક વિના સમજણ કે તાકાત આવે, નકર હવાર હુજી બાપ દીકરાને વઢે પણ દીકરાને રીં સડે. ખોરાકની શક્તિ આખો દી જેઠાણી દેરાણીને વઢે, એને ઘાસલેટ ન છાંટવું પડે, એને જ્ઞાન વધે, એના પનમાં ખોરાક એવો. અત્યારે દૂરતા પાડો હોય ને ભલામણ કરે, રોજના કંકા કરતા કઈક પી જાય બા, કાયમ નો કકળાટ મટે. ખોરાક મોળો એની મતી મોળી. ખોરાક જેનો મોળો એની જીગર મોળી. નકર 9 વર્ષનો સાયકલ આંકે 42 વર્ષનો બેસી જાય. ધીરી હાંકજો બેટા, ધીરી હાંકજે. લે હા, ઓલાને ઓશીકું આપો, કોણું લાંબુ થયું. લે
પૂન કાંઈક કરો નકર પડદા થાય વેડાના ડાટા કાઢે. હા, આપણે તળાળા નાખીને લાંબા ડીલ કર્યા, ઘર નથી અહીં સાસર તાણ્યા છે તે. હરિહરાનંદ કહે સજ્જને સુખાય નહીં, ભક્તિ ભૂલાય નહીં હો મારા સે ઢોકમાં. સીતારામ સીતારામ બોલી લે પ્રાણિયા. અંતરના પડદા ખોલી લે પ્રાણિયા. સ્વામી નારાયણ બોલી લે પ્રાણિયા. એક વાર યોગેશ્વર બોલી લે પ્રાણિયા. શિવ 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 તું બોલી લે પ્રાણિયા. રાધે શ્યામ બોલી લે પ્રાણિયા. કાગળની નાવથી સાગર તરાય નહીં, દીધો મનુષ્ય અવતાર ભવસાગર તરવા. રાધે શ્યામ બોલી લે પ્રાણિયા. જાંજવાના જળથી ખોબા ભરાય નહીં, સુખ અને સંપત્તિ ભરાય પ્રભુના નામથી. રાધે શ્યામ બોલી લે પ્રાણિયા. શ્રી ગોપાલ તું બોલી લે પ્રાણિયા. સંત સાધુ જેમ દાંતીઓ વાળને હરખા કરે એમ આપણા જીવનને થોડું હરખું કરતા ગયા કે તારા પાસે કાંઈ સગવડ ન હોય તો કળયુગમાં કેવળ નામ આધારા સમર ઉત્તર ભવ પાર. ભૂલ તો ઘણી કરી, આટલો આ મંડપ દેવ બેહે એવો સરસ અને કિંકર બાપુનું વાંસવાનું અમારે તો વર્ષોથી પરિચય છે. અને એમાં બજારે ગંજી પે રમે નાઈ ન આવે એને દવાખાને દાખલ થવું પડે. અને દવાખાનાના તો પંખાય ભયંકરી 5 નંબર ઉપર ન ફરે. એના પાંખડા ક્યાંક પમદાડે મરશે. ને બધી વાત પૂરી ન લેવાને તાણે લાવ લઈ શક્યો નહીં, મન માયામાં રહ્યું. છેલ્લે દસકે જીવ જમ લેવા આવ્યો તાર કૂટીને ભાંગ્યું હૈયું. સાંભેલું તારું વાસીદામાં ગયું. આદમી બીમાર પડે તો નથી બહેનું બે ખાટલાની પાસે બે તમાર ભાઈ હાલતી જમી કોઈ દી ડૂબી નથી. 3 વર્ષથી બીમાર છે. એની નથી ડૂબી પણ તમારો ભૂકા કાઢે એવો વાંક છે બાપા. આદમીના હાથથી હાંડેલે કૂતરું બાંકારો નાખે પણ બાયનું ધોવાનો ધોકો નાખે કૂતરું બાંકારો ન કરે. કારણ કે એના હાથનું જોર એવું હોય. કૂતરું 2 વાર જ હું ખીરી જાય રઘુવીર હુંકારો કરે તારો પાસે આવે ને કહો એને સોંટ જ એવી.
તો વસન વિવેકી જે નર નારીના ભ્રમાદિક લાગે પાય, અસ્ત્રી કેદિક સાધુને લોટ આપે પુરુષ ક્યાંક વધુ આવે, અને પુરુષ સાધુને લોટ આપે અસ્ત્રી કેદિક વધુ આવે. નકરા બહાર કંઠીઓ રાખે. અમે સ્વામિનારાયણ મંદિર બપોરે જઈએ ત્યારે કંઠી બહાર રાખી, નકર ઓલો થાળીને વાટક્યો ન દે જો ભૂલમાં અંદર રહી ગઈ હોય તો. એટલે આ જો ખેલ કરવા હોય તો પ્રભુ કે અહીં કોઈ ગરસ્યો નહીં. હા, અમારે ખૂણા મેં નહોતો એ વખતે તો કડી બાંધ્યા, રામ ધૂન લાગી ગોપાળ ધૂન, ભગવાન કે આય નહીં રોકા ખોડા ઉપર ચડી જાઓ. તો સંતોએ આપણને છૂટા મૂક્યા કે તમે તમારી કમાણી એમાંથી ગરીબ, લોલું, પાંગળું, સાધુ, ફકીર, ગા, કૂતરું, પારેવું દરેક પુણ્ય કરવાના રસ્તા. તમારે બહુ ભક્તિ કરવાની ભી નથી, તમારે તો તમારી કમાણીમાંથી અને આપવાનું. ત્યારે આપણે ડાયરેક્ટ છેડા લગાડ્યા સીધા મેરલેન્ડમાંથી. આપણે તો છીંક આવે તારે જે ધર્મ પાળો એનું નામ લેવું, અને એક બંગાહું આવે તારે, બાકી આપણને બધી માફી આપી દીધી. પણ છતાં આપણે શેડા જોડી વાળ્યા ડાયરી, પછી દંડ ભરવો જ પડે. વેવાઈને આંટો જાય એને નાતા ધોતા ભાડે રાવણ આય નાવા શીખી જાય. ઘરના ખૂણામાં સોકડી ડોલ ને ગલાસ લઈને ગંગા નાયા, જમના નાયા, ઝાલકું બધી વંડની વયું જાય. આ કઈ નાયા કહેવાય? સાધુ બ્રાહ્મણ ને કોઈને કાંઈ દેવું નથી. માં ક્યાં ગયા? સત્સંગમાં. માળા ફેરવે જાણી ભરવાડના બકરાને વાયડું ઉપડ્યું હોય. હા, પારા કેડી પારો આવ્યા જ કરશે. આમ તો ડંકીનું હેન્ડલ હાલ્યા કરે. ડૂવે થાય નહીં દળના, ડૂવે ભરાય નહીં પેટ, રૂપિયો હોય રોકડો ધબ તોડે શેઠ. તો આપણને કે શીખ અને બંગાહું બે, બાકી તમારે કોઈ દી કારહો નથી. ગમે તાર શીખ આવે, ગમે તાર બંગાહું આવે. આપણે એમાંય ભૂલ્યા. એક જણા બસમાં શીખ આવી, તે મોર ધોળા બુસ્કોટ વાળો બેઠો તો એક જોડે લુગડા હોય, ખીજાળ બહુ હોય, તે આને શીખ આવી, ઠસ થયું, ઓલા પર ફુવારો ગયો. માણસ કે કામ રહે બધું બાળી ગયો. બીજા એનું સમાધાન કર્યું. એમાં જાણી ન બોલાનું. બંગાહું આવે ત્યારે કે સરપંચને પૂછને આ મહિનામાં ખાંડ બળશે ઘાસ લે. એમાં આવી ગયું. સીતારામ બોલીશ પણ ક્યારે? ડાક્ટર ત્રહા હોવારીને ઇન્જેક્શન દે. સાંભળી વીંધીને હાડકી અણી અડે તાર કે રામ રામ રામ. પ્રભુ કે દુખે તો મને સૌ ભજે, સુખે ભજે નહીં કોઈ. જો સુખે ભજે તો દુઃખ કોઈ દી ન હોય. સીતારામ સીતારામ બોલ, બોલી લે પ્રાણિયા. અંતરના પડદા ખોલ, ખોલી લે પ્રાણિયા. જાંજવાના જળથી ખોબો ભરાય નહીં, સુખ અને સંપત્તિ ભરાય પ્રભુના નામથી. સીતારામ સીતારામ બોલ, બોલી લે પ્રાણિયા. સત ગુરુદેવાની ભાગવત ભગવાન રામચંદ્ર ભગવાન સદાન સ્વામી મહારાજ બોલ ફકડા નાથની. માફ કરજો, જમરાળામાં તો અવારનવાર 12-13 વર્ષથી 15-20 વર્ષથી આવું છું. નકર રજાઈના ગામમાં તો હું બહુ વેળા નથી આવતો. મને વઢે આગેવાનું કે કેમ મોડું કર્યું, તારું માફી માગું, મને દી ભાળશે તો કોઈ સાંભળવા નહીં આવે. કોણ બોલે? પાઘડી વાળો
આપણે કાંઈ રાત બગાડી દીધી. ક્યારના કઢીને ખીચડી ખાઈને ધાબામાં થોઈ ગયા છે, ફૂંફાડા નાખતા છે. હું અજાણ્યો, મારું આખ્યાન અજાણ્યું. પણ આપણે એક શરત કે તમને બહુ મજા આવે તો જ બેસજો, નકર રાત છે ને હુવા આપી છે, હેરાન થવા નથી આપી. ઊંચા હાથ કરજો કોઈ ઉડાડી મૂકી. ઊંચા હાથ કરવાની આળસ થાય, લાંબે ઢાળે બંગા ખાઈ. કોક નથી બેને ઉભા કરી જાતો, અંધારે ઘર હોય એકલો ન જાય. હાલ હાલ આ તો લોકો અસરમાં આવે બાબો, હાલ હાલ. કોક ખરડાઈને ભેઈ ભાગે. આગેવાના દૂધનું લિસ્ટ વાંચતા ક્યાં જો જો તૈયાર થયા, હાલ વંડિયું ઠેકીને ઉયા જાય. પાણી માને ટાઈટ કરો. સતગુરુદેવની બોલ ફકડા નાથ. રામચંદ્ર ભગવાન, સજાદ સ્વામી મહારાજ,